जाना है रहना नहीं, मरना 20-20। 2 दिन की दुनिया के लिए, 2 दिन की दुनिया के लिए, 2 दिन की दुनिया के लिए मत भूलो जगजी। तो धीरे धीरे काળ ઉપર આવવા લાગે તો આંખ દેખાવાનો બંધ થઈ જાય, વાળ કાળામાંથી સફેદ થઈ જાય. આ બધી કાળની નિશાનીઓ છે, પણ આપણે હજી સમજતા નથી. આમાં ભાગવતજીમાં એ પણ બતાવ્યું છે, ઘણા શાસ્ત્રમાં બતાવેલું છે કે માણસનું મોત નજીક હોય ને ત્યારે ઉપરવાળો છે ને એને બતાવે છે, અને એ વસ્તુ તમારા સાથે બને ને એટલે સમજવું કે કાળ તમારી નજીક છે. આવી ઘણી વસ્તુ છે, પણ મારે તમને કહેવી નથી ને, તમે ઘરે જઈને ઉપયોગ કરશો અને બીવા લાગશો. તો કાળ નજીક આવે ત્યારે જેતી જવાનું કે હવે નજીક છે. અત્યાર સુધી આપણે ભગવાનનું ભજન નથી કર્યું, પણ હવે તો ભજન કરીએ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગ મગ, પગ પગ મગ મગ અલગ પરમ. તેજ વયું જાય, સુંદરતા ધીરે 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 એમાં કડચડી પડવા લાગે. સમજવાનું કે હવે ભગવાનનો બોલાવો આવ્યો છે મારા વાલા. પછી તમે ગમે એટલા બ્યુટી પાર્લરના ખર્ચા કરો, પણ એ તમારું તેડું આવ્યું છે એ તો થવાનું જ છે. અત્યારે આ યુગમાં કોઈને મરવાની ઈચ્છા નથી થતી, મરવા કરતા પણ વૃદ્ધાવસ્થા ગમતી નથી. વિચાર કરો તમે, એ 70 વર્ષના માજી હોય ને તો એ પાર્લરમાં જઈને એને એમ થવું જોઈએ કે હું 50 વર્ષની છું. કોઈને વૃદ્ધાવસ્થા જોતી નથી. સારું કહેવાય ભાઈ. પણ હમણાં જ સપ્તમ સ્કંદમાં કથા ગઈ ને કે 50 પછી 51 આવે ને એટલે વાનપ્રસ્થ બનીને રહેવું જોઈએ. આપણે આપણા દીકરાની વહુને સમર્પિત થઈ જવું જોઈએ. બેટા હવે તું બધું સંભાળજે. 70 વર્ષે પણ માજી પાસેથી જુડો નીકળે, સારી વાત છે. શાસન હોવું જોઈએ, શાસન કેવું હોવું જોઈએ, ધ્યાન રાખવાનું, વડીલને પૂછીને જ બધું કરવાનું. આ બધું હોવું જોઈએ, એ બરોબર છે, યોગ્ય છે. પણ 51 થાય ને એટલે વાનપ્રસ્થ થઈ જવું. 51માં ન થાય કઈ નહીં, 60 વર્ષે થઈ જવું. સિત્તેરે તો રાખો સંતોષ, 70 પછી તો વાનપ્રસ્થ બનો. તો કે દાદા તમને વાતું આવડે છે, અહીંયા કેટલી જવાબદારી લઈને બેઠા હોય તમને શું ખબર. વાતે સાચી છે ભાઈ. શંકરાચાર્યજી ફરતા 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 એક ગામમાં ગયા. ગામના ચોરે 5 ભાભાઓ ભગવાનનું નામ લેવાની જગ્યાએ અલગ અલગ વિભક્તિઓને એવું બધું બોલતા હતા, વ્યાકરણનું જ્ઞાન પ્રાપ્ત કરતા હતા, 16 ઉચ્ચારો બોલતા હતા, સંસ્કૃતિ શીખતા હતા. અને અહીંયાથી નીકળ્યા શંકરાચાર્યજી અને આ બધું સાંભળ્યું અને સાંભળીને કહ્યું કે આ ઉંમર હવે સંસ્કૃત શીખવાની નથી, હવે ભગવાનનું નામ લ્યો, હાથમાં માળા લઈને રામનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો. આ જીવન આપણે કૃષ્ણનું નામ લીધું ન હોય ને એટલે પછી 60 વર્ષ પછી આપણી જીભ વડે નહીં, કૃષ્ણ બોલાય નહીં. એ ભલામણ આપણાથી પછી રામે બોલાય નહીં, કારણ કે આ જીવન આપણે રામનું નામ ન લીધું હોય ને 70 વર્ષે મારા હાથમાં લઈ પછી રામની જગ્યાએ બામ બોલાય, કારણ કે જીભ વળવી જોઈએ ને.
તો ભગવાનનું નામ એ શ્રેષ્ઠ બતાવ્યું છે. અને એના માટે ઉંમર ન હોય. ઘણા લોકો એમ કે મારો બાળક તો હજી 15 વર્ષનો છે, એ થોડો ભગવાનનું નામ લે. કેમ ન લે? તારો બાળક 3 ટાઈમ ભોજન નથી કરતો? તારો બાળક ક્યાંય ફરવા નથી જતો? બાળકને સંસ્કાર મા બાપ જ આપે છે ને. એ ક્યારે આપી શકે? બોલે મા બાપ જો માળા લઈને બેઠા હોય ને તો એ દીકરાઓ કે દીકરી જોવે ને તો એ માળા લઈને બેસવાના. બાકી માં જ આવી રીતે મોબાઈલ લઈ અને રીલ્સ ચાલુ કરી એટલે છોકરા વીજ કરવાના છે.